જંબુસર પોલીસે તલાવપુરા વિસ્તારમાંથી ચાલતા જુગાર પર દરોડા પાડી 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। સાંજે 6 વાગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર જંબુસર પોલીસે તલાવપુરા વિસ્તારમાં ચાલતા જુગાર પર દરોડો પાડી 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે। નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એવી પાણામિયા અને પીએસઆઈ પીએન વલવીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તલાવપુરા વિસ્તારમાં તલાવના કિનારે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે। પોલીસે રેડ કરી તોસીફ ઉર્ફે ભગત કાલુ શેખ, ઇરશાદ બેગ, આબેદ બેગ મિર્ઝા, ફૈઝુલ ગુલામ મલેક, રવિદાસ સુકાભાઈ વાઘેલા, જાવેદ અબ્દુલ હફીઝ મલેક, સલમાન ઉર્ફે જુઠ્ઠી ઇસ્માઇલ પટેલ અને ઇકરમ સિકંદર મલેકને ઝડપી પાડ્યા હતા। જ્યારે સાજિદ ઉર્ફે અંદો મોહમ્મદ શેખ ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ ₹14,430, 5 મોબાઈલ ફોન કિંમત ₹20,500, 2 મોટરસાઇકલ કિંમત ₹1,20,000 અને જુગાર રમવાના સાધનો મળી કુલ ₹1,54,930નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે વિસ્તારના જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે।